મિનિયાપોલિસના ફોર્ટ સ્નેલિંગ વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગ અત્યારે એક રણ મેદાન બની ગઈ હોય તેવા ફોટા સામે આવ્યા છે કે વિડીયો સામે આવ્યા છે, જ્યાં રવિવારની સવારે જે દ્રશ્યો જોવા મળ્યા તે અમેરિકાના ઇતિહાસમાં ફેડરલ અને સ્ટેટ ઓથોરિટી વચ્ચેના તૂટતા વિશ્વાસની ચાડી ખાઈ છે. માર્ચ મહિનાની 1 તારીખે વહેલી સવારે લગભગ 750 જેટલા પ્રદર્શનકારીઓએ આ ફેડરલ બિલ્ડિંગને ચારે બાજુથી ઘેરી લીધી હતી. આ કોઈ સામાન્ય વિરોધ નહોતો, પણ બ્રિંગ ધ હિટ્સમેન ધ આઈસ નામના સંગઠન દ્વારા આખા અઠવાડિયાથી ચાલી રહેલા આંદોલનનો આક્રમક અંદાજ હતો. પ્રદર્શનકારીઓએ આઈસ એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટની કાર્યવાહી સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો. જોત જોતામાં આ શાંત વિરોધ પ્રદર્શન હિંસક અથડામણમાં ફેરવાઈ ગયું હતું અને જે શેરિફ ઓફિસ અને મિનેસોટા સ્ટેટ પેટ્રોલના અધિકારીઓએ જણાવ્યું કે પ્રદર્શનકારીઓએ રસ્તાઓ પર મોટા પાયે કાચના ટુકડાઓ ફેંકી દીધા હતા અને ઘા કર્યા હતા જેમ ફાવે તેમ, જેથી પોલીસના વાહનો આગળ ન વધી શકે. એટલું જ નહીં, પણ સુરક્ષા દળો પર પથ્થરમારો, પાણીની બોટલો અને બરફના મોટા ટુકડાઓથી હુમલાઓ કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં 54 લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમાંથી 38 લોકોને દંડ ભરીને છોડી દેવામાં આવ્યા છે, જ્યારે એક વ્યક્તિ પર રમખાણ કરવાનો ગંભીર ગુનો પણ નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર વિવાદના મૂળમાં ઓપરેશન મેટ્રો સર્જ નામનું અભિયાન છે, જે ડિસેમ્બર 2025થી શરૂ કરવામાં આવ્યું હતું. એ બધાને આપણને ખબર જ છે કે આ ઓપરેશન હેઠળ લગભગ 2000 જેટલા ફેડરલ એજન્ટોને આ વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે, જેમને મિનેસોટામાં ગવર્નર ટીમ વોલ્ઝ અને એટર્ની જનરલ કીથ ફેડરલ આક્રમક ગણાવ્યું છે, જેમણે અને સ્થાનિક લોકોમાં ભારે રોષ છે, કારણ કે આ કાર્યવાહીમાં માત્ર ગુનેગારો જ નહીં, પણ સામાન્ય નાગરિકો અને નાના નાના બાળકોને પણ તે લોકો નિશાન બનાવી રહ્યા છે કે પછી તેમણે આવા આક્ષેપો ઉઠાવ્યા છે. ખાસ કરીને જાન્યુઆરી મહિનામાં થયેલા 2 મોતના કિસ્સાઓએ આ આગમાં ઘી હોમવાનું કામ કર્યું હતું, તે આપણે બધા જાણીએ છીએ, જેમાં 3 બાળકોની માતા રેની ગુડ અને એક નર્સ એલેક્સ પ્રેટી ફેડરલ એજન્ટોએ ગોળી મારી દીધી હતી. એલેક્સ પ્રેટી કેસમાં તો એવા પુરાવા મળ્યા છે કે તેની પાસે માત્ર મોબાઈલ ફોન જ હતો, છતાં તેના પર 10 જેટલી ગોળીઓ ચલાવવામાં આવી હતી. આ ઘટનાઓએ જે જોઈએ તો કારણ કે લોકો હવે આરપારની લડાઈના મૂડમાં હોય તેવું જ લાગી રહ્યું છે. અને એટલું જ નહીં તો રવિવારે બિપાસ હેનરી જે બિલ્ડિંગ છે તેની પાસે ભારે હોબાળો થયો. આ બિલ્ડિંગનો ઇતિહાસ પણ ઘણો એકદમ સંવેદનશીલ છે, કારણ કે તે મૂળ અમેરિકન આદિવાસીઓના નરસંહાર અને અત્યાચાર સાથે જોડાયેલી જગ્યા પર બનેલી છે. પ્રદર્શનકારીઓએ અહીં માત્ર સૂત્રાચાર જ નહીં, પણ આર્થિક રીતે પણ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જાન્યુઆરી મહિનામાં થયેલી જે હડતાલને કારણે સ્થાનિક વેપારને 81 અબજ ડોલરનું નુકસાન થયું છે અને હોટેલ ઉદ્યોગોને પણ કરોડોનો ફટકો પડ્યો છે. અત્યારે અમેરિકાની અંદર અત્યારે સ્થિતિ એવી છે કે મિનિયાપોલિસમાં પોલીસના ઓવરટાઈમ અને સુરક્ષા પાછળ જ $200 મિલિયન વધુનો ખર્ચ થઈ ચૂક્યો છે. અદાલતમાં પણ કાયદાકીય જંગ જારી છે, જ્યાં રાજ્ય સરકાર ફેડરલ સરકાર સામે લડી રહી છે, પરંતુ રસ્તાઓ પરની હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. એવું લાગી રહ્યું છે કે જ્યાં સુધી ફેડરલ એજન્ટોની આક્રમકતા ઓછી નહીં થાય ત્યાં સુધી મિનિયાપોલિસની ધરતી પર આ સંઘર્ષ ચાલુ જ રહેશે. અને માર્ચની આ ઘટના તો માત્ર એક શરૂઆત હોઈ શકે એવું જ લાગી રહ્યું છે. હવે આગળ શું થશે આપણે બધાને જોવું રહ્યું.